કોની બનો ભૂલ્યો હે એ ભૂલ્યા ભૂલ્યા અલે માર કશે માટે પડ્યો માર કાકો ની રાખો તું કોણ પડ્યો પેલો પડ્યો આ જોઈએ એને માર કાકો નહીં પડે ઓ કાંજીભાઈ હા રાજા માં ઊંઘી બે બાપ બેટો બાપ છોકરો આ પડ્યો તમે આ પડ્યો મારે ભોલો ક્યાં છે મારે ભોલો ક્યાં છે લે બટી અહીંયા બટી બે બે ઓહો પૈસા ક્યાં ગયા આપણે તો ફગાડ્યું હતું પૈસા જી કે કોણ લઈ તને બે ભાન કર્યો તો બરો બે ભાન કર્યો મને બે ભાન કર્યો તો તેની વાત છે કાંજીભાઈ એટલે 5 લાખ રૂપિયા તો અમારા ચોરાઈ ગયા છે મને બે ભાન કર્યો બરો અને છોકરાને બે ભાન કર્યો ચોઈ લાયતા 5 લાખ કાંજીભાઈ પૈસા ચોઈ લાયતા તઈ ભજા એટલા બધા એટલે પૈસા લાયા હતા રામદીબા કંથી 5 લાખ કયા રામદીબા આ રામદીબા આપણે હવેલી રહ્યા ને લોન હવેલી હા તમારા બેટા અમને કર્યા પર બે ભાન કોણ પૈસા લઈ તો વાળા લૂટી ગયા છો ઓહો તો તમારે ટેસ્ટ કરવો પડે કેસ કરવો પડશે આ ટેસ્ટ તો કરવો જ પડે ને તો ટેસ્ટ કરવો ફોન લગાવો દાવું પડશે પોલીસને આપણે ફરિયાદ તો નોંધાવી જ પડશે નંબર નહીં સાહેબ નો છે ને તો ફોન કરો ને આ ફોન કરવો પડશે ફોન કરો ફોન એટલે અમારે ફોન જ ચોરાઈ ગયા છે એ જો તમારા છે ફોન હોય તો હું જોઉં નંબર હા ફોન જુઓ આરો નંબર તો હોય લો કરો કરો ફોન બોલો બોલ હેલો સાહેબ જિલ્લેદાર અરે ફટાફટ આવો ને આપણે અહીં હવેલીની બાજુમાં અમારે એક ભાઈને ચોર થઈ ગયો 5 લાખ લૂંટી ગયા છે કોઈ લઈને આવતા રસ્તામાં હા ફટાફટ આવી જાઓ જલ્દી હા અમારી ગામની હવેલીની બાજુમાં જ હા ફટાફટ આવો સારું ચા પાણીના મળતા નથી શું કરવું પડે હવે એના માટે તો આપણે હજી કોઈ કેસ આવ્યો નથી કેસ આવે બસ ખબર પડે એટલે મળી જાય કેસ મળી જાય આપણે ચા પાણી નીકળી કોકનો ફોન આવ્યો સાહેબ ને નીકળી જાય અમેથી મન સાહેબ આપણાથી મન થાય હેલો બસ પકડવું પડશે 5 લાખ ની ચોરી હા કોઈ વાંધો નહીં અમે આવી હા કોઈ વાંધો નહીં મેં તપાસ કરીશ આપ હા અહીંયા ભલે આવીશ આપણે મેળ પડી ગયો 5 લાખની ચોરી થઈ એમાં લીધા આપણને કમિશન મળી ગયું તો આગળ વાત નહીં કરવાની હું તમે અલગથી દઈશ બરોબર ચલો લઈ ગયા હું પૈસા 5 લાખ છોકરાને પેણાવા લાયા તો મારા પૈસા લૂંટાઈ ગયા એટલે રહ્યા સાહેબ આયા કે નહીં તો હમણે આવશે સાહેબ મને પૈસા લૂંટી લે ને ચોરોને પકડવાનો છોકરાને પેણાવા પૈસા લૂંટાઈ ગયા સાહેબ કેટલે ગયા શાંતિ રાખો ફોન કર્યો તો કે નહીં સાહેબ ને એલા શાંતિ રાખો હમણે પોલીસ આ સાહેબ આલ્યો ઓહો સાહેબ આવરા સાહેબ આવરા આવો સાહેબ આવો સાહેબ ક્યાં તમારું ચોરી થઈ મારે આ 5 લાખ રૂપિયા લાયા તો હું લૂંટી ગયા છે તમે ક્યાં ચાકર તમારે આ ચોરી ના જેવું થયું હતું બધું અમે 5 લાખ રૂપિયા હવેલીથી રામદીબા કંથી લાયા હતા હા એમાં લઈને આવતા હતા માર્ગે એમાં એક ભાઈ આગળ મોજ્યો હતો એટલે મોજો ઉઠાડવા હા હા એટલે ભાઈએ મને કાંક એવું મોઢે હોંગાડી હા હા અને મને બે ભાન કરી નાખ્યો હા. અને છોકરાને એમને એમ કરી હા. છોકરાને બે ભાન કરી નાખ્યો તમારા ઈ લઈને જતા રહ્યા તમારા 5 લાખ રૂપિયા જ છે ને હા 5 લાખ રૂપિયા. બીજું કાંઈ જોયું તમારે અને એક મોબાઈલ તમારે તાત્કાલિક તમારે ફોન કરવો પડે પોલીસ એટલે તાત્કાલિક સાહેબ તમને ફોન કર્યો છે. એવું એમ ને હા તો વાંધો નહીં અમે તપાસ તો અમને તો મેં જગાડ્યા ઊંઘી અમારે તો રહ્યા બે ફોન વર્ષ પડ્યા હતા એવું હતું એમ ને હા એટલે બધું તો કોઈ વાંધો નહીં અમે બધું અમે તપાસ કરશું બરાબર એટલે ત્યાં જેમ બને તાત્કાલિક જલ્દી કરજો કોઈ વાંધો નહીં બરાબર તો તમે પોલીસ સ્ટેશન તમારે આવો તો કે સાહેબ 5 લાખ રૂપિયાની વાત છે ત્યાંથી અત્યારે આવા વરસના લાભા અમારે અને વાંધો નહીં જે તમે લીધા અહીંયા તમે 5 લાખ રૂપિયા કેવી રીતે લીધા હતા વ્યાજમાં લીધા હતા કે ના, એમને ઊંચી પાછી ના કર્યા હતા મારા છોકરાનો લગ્ન હતો એટલે રામજી બાગાનથી અમારા સારો સંબંધ છે બરોબર તો આપણે પેલું જ્યાં તમે આપણે પૈસા લીધા ને એમની પાસે આપણે જવું પડશે હા બરાબર એટલે તમારે હંગાત આવવું પડશે હા હાલો બતાવી ચાલો હાલો હાલો
સાહેબ જે બને એમ અમારે તાત્કાલિક પૈસા લાવી દેજો. આપણે બધું થઈ જશે પણ આપણે એમને પૂછવું પડે યાર અમારે શું ના, અમારે એટલે પૂછી પરાચ કરીને તમે તાત્કાલિક અમારે પૈસાનું કરો. હા, તમે મારા અમે છોકરાને વિચાર. હારી હા, હવેલી સાહેબ, છે હવાલી હો. હારી હવેલી છે ને? આ રામજીબાની હવેલી. કોઈ વાંધો નહીં આપણે રામજીબા, તમે કાલે 5 લાખ રૂપિયા આપ્યા હતા કે નહીં? એ થોડીક પહેલા ચોરી થઈ ગઈ છે બસ એ. એટલે સાહેબ માનતા ના હતા એટલે અમે પૂછપરછ મારતે તમાકન લઈને આવ્યા. 5 લાખ આપ્યા અમે અમારે તપાસ કરવા તમારી જોડે આવવું પડે બરાબર તમે આપણે જ્યાં અમે ગોતીશું એમ જોનો મતલબ 5 લાખ રૂપિયા આલે. હા આપણે ગોતીશું તમારે હંગાત આવવું પડશે બરાબર હાલો આપણે ક્યાં ચોરી થઈ આપણે બધું દેખીએ બરાબર પછી આપણે આગળ તપાસ કરીશું સાહેબ તમે ગમે તે કરીને એમના ચોરને પકડજો હા તો વાંધો નહીં અમે કરીશું ગમે એમ કરીને સાહેબ પૈસા કરી દો. અમને જગ્યા બતાવો આ જગ્યાએ ચોરી થઈ જગ્યા તો આપણે તમે આવ્યા કે નહીં અમે હતા એમનો ચહેરો તમે દેખ્યો ના દેખ્યો ચહેરો તો તમે ના, સાહેબ, આ ચહેરો નથી દેખ્યો. મોટું બાંધલ હતું રૂમાલથી. એમના પાસે શું હથિયાર હતું અત્યારે તો ઈ કઈ જોયું નથી. અમને ડાયરેક્ટ બે વોચ કરી નાખ્યા હતા. બસ આ જ હતા આ બાજુ આ જગ્યાએ જ હતા. એવું એમ ને ઓય, આથી તી રામજીબા. એ આપણે આથી હવે તપાસ કરીશું બરાબર કરો તપાસ તમે આ જ જગ્યા હતી ને હા, તમારી સાહેબ, આ જગ્યાએ. આ જ જગ્યા તો આપણે જોઈએ અહીંયા અમને બે વોચ કર્યા. હા બરોબર નીકળી ગયા. ત્યાં ગાડી કોની છે ગાડી અમારી. તમારી છે ગાડી નથી લઈ ગઈ તમારો મોબાઈલ દેતો હા, મોબાઈલ લઈ ગયા. આ ભાઈ કોણ એ અમારો છોકરો ભોલો. છોકરો જ છે એમ ને એમને પાસે અમે બાપ દીકરો બે ભેગા જ હતા. બે ભેગા જ હંગાત જ. એમનો મોબાઈલ એને બે વોચ કરી. બે બરાબર અમે તપાસ કરીશું બરાબર અમે તપાસ કરીશું અમે કેવી રીતે જોઈ અમે બધું તમને પછી ડિટેલ જણાવી શકીએ અમારે બધું જોવું પડે ને આગળ આપણે કેવી રીતે આપણે જે કેટલા લોકો હતા અમે આટલા લોકો હતા એ અમે મતલબ કરવા પડશે અમારે બરાબર તમારે પોલીસ સ્ટેશનમાં તમે જાણ કરી એટલે અમે આવી ગયા એટલે અમે બધું જેમ બને એમ તાત્કાલિક. હા અમે બચાવી ગયો અમારે હાડો આપણે હવે હા, આપણે બાઇક મૂકી દઈએ બરાબર આપણે હાલતા જઈએ શું કરવાનું આપણે ખબરી ફોન કરીએ મારે ખબરી હેલો 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 આપણે તમારા એરિયામાં કોણ ડોન છે કાળો ડોન એમ કઈ બાજુ રસ્તો એરિયાનો આપણે જો ઓલું આપણે હવેલી થોડુંક દૂર એમ કાંઈ વાંધો નહીં હેલો અમે તપાસ કરીશું આપણે બીજી તપાસ કરતા આવીએ આપણે કીધું બરાબર આમાં શું છે આપણે આમાં તપાસ કરતા આવીએ બરાબર આમાં શું રહેશે હાલો આપણે તો આટલા પૈસા આવી ગયા છે હવે તો મારા માલ થઈ ગયા છે ભીખા આપણે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી પૂરું ભરેલું છે જાતા હું હમણાં હોય તો હું જોતો હા જોતો આગળ ઉભો
અહીંયા એક દેખાઈ રહ્યું છે હું સાહેબને કહેતો હું કોઈ કુક છે ક્યાં છે આ હોય કે નહીં કોણ છે એકલો આદમી બે છે બતાવ્યો ચોર તો નહીં હોય હા એ છે સામાન્ય સામાન્ય આ રે ઘર લઈ એટલે પેલો જા પેલો હન હવે આપણે શું કરશું પકડી હા હું ફસાઈ ગયા છો. તો હમણાં ખબર પડી જાય સાહેબ નો ફોન હતો સાહેબ પોલીસ પણ ખંડેર માં બોલાય આપણે ખંડેર હા તો હાલો જઈએ હાલો હાલો ચોર મળી ગયા છે? હા મળી ગયા ફોન આવ્યો જલ્દી ચલો હા ચાલો ચાલો ખંડેરમાં છે એમ ને હોય છે એમ ને. આ છે લાગે અરે ઓલા આવી જા કાંતિભાઈ આ બાજુ એ હા આ બાજુ પકડી જાય ને આ પકડી લીધા પણ આલે હજી તલાશી અમે પૂરી લીધી નથી અમે આજી હજી ત્યાં સુધી તો સાહેબ આવા જો હવે અમે તલાશી લઈએ હા બરાબર બરાબર પછી કોઈ સબૂત નીકળે તમારી હા પછી આપણે એમને આગળ હિંમત ઉપર લઈએ બરાબર બરાબર ખાન નીચે ચેક કર સર આ મોબાઈલ આવે છે હા મોબાઈલ છે એમ આ મોબાઈલ તમારો છે કાન હા સાહેબ અમારો હો. મોબાઈલ અમારો ફસાણા. હા અમારો સાહેબ મોબાઈલ ફોન આવી કરો હવે અમને અમે પૂછ્યું તો આ એના 5 લાખ રૂપિયા ચોરી થયા તમે ચોર્યા હતા હા અમે નહીં જોયું નહીં જોયા તો અમારે મેં રિમોટ ઉપર લઈ હા તો જોઈ લો હવે લાવો હા સાઈડ મારો હાંજીબા આ રિમોટ ઉપર હું લઈ ઓ બતાવો 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 બતા બતાવો બતાવો એ બતા જલ્દી બતાવો બતા મારું નામ કાળું બોલ કાળો ડોન જેનો તારા માણસો નો અમારો લોન નહીં બરાબર મારું નામ જ કાળું ડોન છે આનું નામ ઈકો ડોન પૈસા બતાવો ચાલો 5 લાખ રૂપિયાની ચોરી થઈ મને નહીં ખબર. હા કે હમણાં બતાવો તું કે મને નથી ખબર તો છે પૈસા ડોન. પૈસા તો હે ને આપણી પાસે છે, પડ્યા છે હા મેં આમ કર આ બાજુ કર પૈસા જાય મારા 5 લાખ રૂપિયા બોલ સાહેબ મત મારો બતાવો બતા બતાવો. ચાલ બતાવો 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 સાહેબ બતા બતાવો સાહેબ બતાવો સાહેબ બતાવો ચાલો ખાન બેસ હવે આપણે પોલીસ સ્ટેશન ભાગે ક્યાં પોલીસ સ્ટેશન અમને લઈ જાઓ રામજી બારી ને હવે પોલીસ સ્ટેશનમાંથી દીવો લેવા બરાબર લાગે બોલો હવલદાર આનું પકડ રાખું હા બંધ કરો છે હવે હા કાંતિભાઈ ને ફોન કરે આપણે પછી અમને એ પૂછીએ હલો હેલો કાંતિબા હા પૈસા મળી ગયા તો પોલીસ સ્ટેશન આવી જજો સાહેબ આવી ગયા આજે ચોર જેલમાં હા અમારા હવાલદારો કે બરાબર આપણે જઈને પછી તમારો માલ બાલ લઈ લીધો આપણે તમે દેખી લીધું બરાબર હવાલદાર બંધ કરો અરે રાવજો અંદાજ કોણ ભાઈ બંધ કરો ભાઈ લોક મારો
તમારો માલ આવે બરાબર. હા એક હથિયાર મળ્યું હોય. એ હથિયાર તો અમારું નહીં સાહેબ, આ બેગ અમારી. આ માલ મળ્યો બરાબર. હા ચેક કરતો આ હથિયાર અમને મળ્યું હોય. હા એ માલ મળ્યો. આ સાહેબ એ બેગ અમારી. આ બેગ તમારી. હા બેગ અમારી. સાબુતમાં એમાં 5 લાખ રૂપિયા. હા કોઈ વાંધો નહીં, ગણી લઈએ. બોલા બટા બેગ મળી ગઈ છે આપણે પૈસા 5 લાખ. હા રેડી. બરોબર. હા સાહેબ. ભલે તો હા ભલે. હા ભલે. એક હથિયાર મળ્યું હોય તો અમે એ અત્યારે અમારું નથી. તમારે તારીખે આવવું પડશે. હા બરાબર. બરાબર. હવે બોલા આપણે બધી હવે પૈસા આવી ગયા છે. હવે તને ધૂમધામથી પેણાઈ લાખ હો. હા હા